નમસ્તે વિદ્યાર્થી દર્શક મિત્રો, આપણે ધોરણ 11 અકાઉન્ટમાં એ પારિભાષિક શબ્દો અંગેની સૌ કોઈ ચર્ચા કરી રહ્યા હતા અને હવે આપણા અંતિમ ચરણોમાં આપણે જોવા જઈએ તો આજના મુખ્યત્વે 5 પારિભાષિક શબ્દો અંગે આપણે સમજૂતી મેળવવાના છે। તો હવે આપણા અંતિમ ચરણો તરફ આગળ વધીએ તો આજના પારિભાષિક શબ્દો કયા છે? તો નંબર 1 આજનો પારિભાષિક શબ્દ છે એ છે ઘસારો। ઘસારો કોને કહેવામાં આવે? તો કે ઘસારો જે છે એ એક ધંધાકીય પેઢી માટે એક ખર્ચ છે। ખર્ચ કેવી રીતે? તો કે આપણે જે કંઈ પણ ધંધાકીય મિલકતો છે આપણી, એમાં અમુક મિલકતો એવી હોય છે કે જેની મૂળ કિંમત આપણે જે વસ્તુની મૂળ કિંમતથી આપણે ખરીદી હોય એના કરતાં જ્યારે તમે ભવિષ્યમાં એ વસ્તુને વેચવા જાઓ તો ભવિષ્યમાં આ અમુક મિલકતો એવી હોય છે કે જેનું મૂલ્ય ઘટી જતું હોય છે। માની લો કે આપણે ધંધો કરવા માટે એક ગાડી લીધી છે, છોટા હાથી જેવી ગાડી આવે, એ આપણે માલ સામાનની ડિલિવરી માટે આ ગાડી આપણે ખરીદી છે। શા માટે? તો કે આપણે માલ સામાનની એટલે કે આપણે ગુડ્સની ડિલિવરી આપણે કરી શકીએ એ હેતુ થઈને આપણે એક છોટા હાથી આપણે ગાડી ખરીદી છે। તો હવે પછી આને તમે 4 વર્ષ પછી વેચવા જાશો તો આની કિંમતમાં અચૂક ઘટાડો થાય છે, કારણ કે અમુક મિલકતો એવી હોય છે કે જેનું મૂલ્ય એ ઘટી જતું હોય છે ભવિષ્યમાં। એટલે કે ઘસારો એટલે શું? તો કે આ આપણે છોટા હાથી જે ગાડી ખરીદીને 4 વર્ષ પછી વેચવા જાઓ તો માની લો કે આપણે ખરીદી ત્યારે એની કિંમત 10 લાખ રૂપિયા હતી અને હવે તમે જો વેચવા જાઓ તો આ ગાડીની કિંમત 6 લાખ રૂપિયા હશે। એટલે કે 4 લાખ રૂપિયાનો આપણને ઓછી રકમ મળી। તો ઘસારો જે છે એને હિસાબી પદ્ધતિમાં એક ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે। તો આ જે 1 લાખ રૂપિયા આપણે દર વર્ષે ચોક્કસ નિર્ધારિત દરે એ મિલકતમાંથી બાદ કરવાના હોતા હોય છે। એટલે કે બીજું જોઈએ તો ઘસારો છે એ દર વર્ષે માંડી વાળવામાં આવે છે। ઘસારો જે છે દર વર્ષે એ માંડી વાળવામાં આવે છે। તો આ આજનો આપણો પારિભાષિક શબ્દ થયો એ છે ઘસારો। ઘસારો કોને કહેવાય? તો કે ઘસારો એ એક ધંધાકીય પેઢી માટે એક ખર્ચ છે કે જેનું મૂલ્ય જ્યારે આપણે પરચેસ કરી હોય મિલકત ત્યાર કરતાં ઓછું આવે તો દર વર્ષે આ અમુક નિર્ધારિત ચોક્કસ રકમ આ મિલકતમાંથી ઘસારા સ્વરૂપે બાદ કરવામાં આવે છે। તો જે આ ઓછી રકમ મળી એને આપણે ઘસારો તરીકે એ આપણા નામામાં લખતા હોઈએ છીએ। તો નંબર 2 ઘાલખાત કોને કહેવાય? ઘાલખાત કોને કહેવામાં આવે? તો કે આપણે દેશી ભાષામાં, આપણી ગુજરાતીની દેશી ભાષામાં કહીએ તો ઘાલખાત એટલે બૂચ મારી દેવું કે કોઈ વ્યક્તિ આપણે પાસેથી નાણાં માંગતા હોય તો હવે આપણે એને કહી દેશું તો હવે અમારી પાસે રૂપિયા નથી, હવે તમારાથી થાય કરી લેજો, તો આ થયું ઘાલખાત। પરંતુ હિસાબી પદ્ધતિમાં શું ઘાલખાતને કહેવામાં આવે છે? તો કે ઘાલખાત એટલે એ એક ધંધાનું નુકસાન છે। કારણ તો કે જે આપણને નાણાં મળવાના હતા એ હવે આપણે નાણાં મળશે નહીં, તો એ એક જાતનું ધંધાકીય પેઢી માટે હિસાબી પદ્ધતિમાં એક નુકસાન ગણવામાં આવે છે। ઘાલખાત એટલે કે બેડ ડેટ, ઇંગ્લિશમાં એને કહેવાય બેડ ડેટ।
આ જે ઘાલખાદ છે એ ક્યારે સંભવિત થાય તો કે જ્યારે કોઈ વેપારી દ્વારા એ ગ્રાહકને કે કોઈ વ્યક્તિને માલનું વેચાણ કરવામાં આવે એના પરિણામે જે કંઈ પણ રકમ એ મળવાની બાકી છે એ જો તે સામેવાળા પક્ષકાર તરફથી ન મળે તો જે ચોક્કસ રકમ હોય એને ઘાલખાદ તરીકે ઓળખવામાં આવે છે. ઘાલખાદ એટલે બીજું કાંઈ નહીં પરંતુ જેની પાસેથી આપણે રૂપિયા માંગતા હોય એ હવે આપણે રૂપિયા નહીં આપે એટલે એને હિસાબી પદ્ધતિમાં એ ઘાલખાદ તરીકે ઓળખવામાં આવે છે. તો નંબર 3 પારિભાષિક શબ્દ જોઈએ તો કે સદ્ધર કોને કહેવાય? તો કે એમાં બે કન્ડિશન છે. સદ્ધરમાં પેલું કે જે વ્યક્તિ છે એ નાણાકીય જવાબદારી નિયમિત ચૂકવતો હોય અને નંબર બીજી કન્ડિશન છે કે મિલકતોનું પ્રમાણ દેવા કરતા વધારે હોય. તો સદ્ધર વ્યક્તિ સદ્ધર હિસાબી પદ્ધતિમાં કોને ગણવામાં આવે? તો કે આપણે જ્યારે તમને ખબર હોય તો હિસાબી પદ્ધતિના ફાયદાઓ ભણ્યા હતા એમાં એક ફાયદો એવો હતો કે ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણવા અંગેના હેતુથી હિસાબો લખવામાં આવે છે. ત્યારે આપણે ચર્ચા કરી હતી કે ધંધાની આર્થિક પરિસ્થિતિ શાના કારણે નક્કી થાય? તો કે મિલકતો અને લેણાનું પ્રમાણ જો તમારા દેવા કરતા વધારે હોય તો તમારા ધંધાની આર્થિક પરિસ્થિતિ સારી અને મિલકતો અને દેવાનું પ્રમાણ જો તમારે દેવા કરતા ઓછું હોય તો તમારા ધંધાની આર્થિક પરિસ્થિતિ નબળી ગણવામાં આવે છે. સેમ એવી જ રીતના સદ્ધર વ્યક્તિ કોને કહેવાય? તો કે સદ્ધર વ્યક્તિ એટલે કે જે પોતાની નાણાકીય જવાબદારી જે છે એ નિયમિત રીતે ચૂકવતો હોય અને જેનું મિલકતોનું પ્રમાણ દેવા કરતા વધારે હોય તો એને સદ્ધર વ્યક્તિ એ હિસાબી પદ્ધતિમાં કહેવામાં આવે છે. તો એક એક્ઝામ્પલ જોઈએ. માની લો કે કોઈ એક વ્યક્તિ છે એની મિલકત છે એ 50 લાખ રૂપિયાની છે. એની સામે એનું દેવાનું પ્રમાણ છે એ માત્ર 1 લાખ રૂપિયા છે. એટલે કે જો મિલકતોનું પ્રમાણ એ તમારા દેવા કરતા વધારે હોય તો તમારી ધંધાની આર્થિક પરિસ્થિતિ સારી અને જો તમારી મિલકતોનું પ્રમાણ દેવા કરતા ઓછું હોય તો તમારા ધંધાની આર્થિક પરિસ્થિતિ નબળી. તો જે આ વ્યક્તિ છે એનું દેવું માત્ર 1 લાખ રૂપિયા છે. જ્યારે એની સામેની મિલકત જોવા જાય તો મિલકતની કિંમત 50 લાખ રૂપિયા છે. તો હવે એની પાસે 49 લાખ રૂપિયા વધશે. તો હિસાબી પદ્ધતિની દ્રષ્ટિએ આ વ્યક્તિને એ સદ્ધર વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. એનું ઓપોઝિટ એટલે કે નાદાર. નાદાર કોને કહેવાય? તો કે ઇંગ્લિશમાં એને ઇન્સોલ્વન્ટ કહેવામાં આવે છે. માણસ ઇન્સોલ્વન્ટ ક્યારે થાય? તો કે એમાં પણ બે પાછી પરિસ્થિતિ છે. તો કે નાણાકીય જે જવાબદારી છે એ નિયમિત રીતે ન ચૂકવતો હોય. નાણાકીય જવાબદારી નિયમિત રીતે ન ચૂકવતો હોય અને નંબર 2 સેમ સદ્ધરનું ઊંધું છે. મિલકતોનું પ્રમાણ દેવા કરતા ઓછું હોય
હિસાબી પદ્ધતિમાં એ કહેવામાં આવે છે. તો પહેલી કન્ડિશન જોઈએ કે જો જે વ્યક્તિ છે એ પોતાની નાણાકીય જવાબદારી નિયમિત રીતે ન ચૂકવતો હોય. ઘણા આપણે તમે ન્યૂઝપેપર વાંચશો તો ઘણા વ્યક્તિઓ તમને એવા જોવા મળશે કે બેંકમાંથી લોન લઈને પોતે હવે ઇન્સોલ્વન્ટ ડિક્લેર થઈ જતા હોય છે. હવે કારણ કે એની પાસે એટલી મિલકતો જ નથી, એની પરિસ્થિતિ જ એવી નથી, તો હવે તે રૂપિયાનું લોનનું વ્યાજ કે લોન જે છે ભરપાઈ કરી શકે. અને બીજું પ્રમાણ મેં તમને કીધું મિલકતોનું પ્રમાણ દેવા કરતા વધારે છે. તમે ન્યૂઝપેપરમાં પણ સાંભળ્યું હોય કે ખરેખર એની વાસ્તવમાં જેટલી મિલકતો વેચીએ તો એ ભેગી કરીએ તો એનું દેવું છે એ ઘણીવાર ન પૂરું થતું હોય. તો આવી વ્યક્તિને હિસાબી પદ્ધતિમાં ખાસ યાદ રાખજો કે નાદાર એટલે કે ઇન્સોલ્વન્ટ કહેવામાં આવે છે. આ નાદાર કોણ જાહેર કરે? તો કે નાદાર ઇન્સોલ્વન્ટ છે એ કોર્ટ દ્વારા એમને અમુક પ્રોસિજર કરી અને એને નાદાર જાહેર કરવામાં આવતો હોય છે. આ નાદાર વ્યક્તિ જાહેર થઈ જાય પછી જે કોઈ પણ એના લેણદારો છે એ કોઈ એની પાસે ક્લેમ કરી શકે નહીં. તો નંબર 4 એ નાદાર કોને કહેવાય? તો કે નાદાર એટલે જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી એટલે કે પોતાનું દેવું છે નિયમિત રીતે ન ચૂકવતો હોય. કારણ તો કે પોતાની આર્થિક પરિસ્થિતિ છે. નંબર બીજી કન્ડિશન શું છે? તો કે એની મિલકતોનું પ્રમાણ પણ ઓછું છે, તો એ પણ એના દેવાની રકમ કરતાં ઓછું છે, તો એ પણ એની ભરપાઈ કરી શકતો નથી. તો એના પરિણામે અમુક સંજોગોમાં એ કોર્ટ દ્વારા એ વ્યક્તિને નાદાર જાહેર કરવામાં આવતો હોય છે. આ નાદાર જ્યારે વ્યક્તિ જાહેર થાય ત્યારે છાપામાં પણ એની જાહેરાત આપવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો કે નાદાર કોને કહેવાય, સદ્ધર કોને કહેવાય, ઘાલખાત કોને કહેવાય અને ઘસારો કોને કહેવાય. ફરી એકવાર જોઈએ ઘસારો એટલે શું? તો કે ઘસારો એ એક જાતનો ધંધાકીય એકમ માટે ખર્ચ છે. આ ખર્ચને દર વર્ષે એ અમુક નિર્ધારિત રકમ, ચોક્કસ રકમ જે છે એ માંડી પાડવામાં આવે છે. તો જે રકમ આપણનું વાસ્તવમાં જે મૂલ્ય હોય એના કરતાં ઓછી રકમ મળે તો એને ધંધાકીય પેઢીમાં, ધંધાકીય એકમમાં એ ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. જેને પરિણામે ધંધાનું છે એ ખર્ચ ગણવામાં આવે છે. નંબર 2 ઘાલખાત કોને કહેવાય? ઘાલખાત એટલે કે શું? તો કે ઘાલખાત જે છે એ એક પ્રકારનું ધંધાકીય પેઢી માટે નુકસાન છે. કારણ તો કે જે વ્યક્તિને આપણે ઉધાર માલનું વેચાણ કર્યું હોય, હવે એ વ્યક્તિની કોઈ આર્થિક પરિસ્થિતિ સારી નથી, એના પરિણામે એ આપણે નાણાં ચૂકવી શકે નથી, તો અમુક રકમ જે છે એને ઘાલખાત તરીકે ઓળખવામાં આવે છે. નંબર 3 સદ્ધર કોને કહેવાય? તો કે જેમાં બે કન્ડિશન અપ્લાય થાય છે. નંબર 1 કે જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી નિયમિત રીતે ચૂકવતો હોય તો એ વ્યક્તિને સદ્ધર વ્યક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બીજી કન્ડિશન શું છે? તો કે મિલકતોનું પ્રમાણ એમના દેવા કરતાં વધારે હોય તો એ વ્યક્તિને પણ સદ્ધર વ્યક્તિ એટલે કે આર્થિક પરિસ્થિતિ એની સારી છે, સદ્ધર છે વ્યક્તિ, એ રીતે ગણવામાં આવે છે. નંબર 4 નાદાર કોને કહેવાય? એમાં પણ સેમ બે કન્ડિશન અપ્લાય કરવામાં આવે છે. અને સદ્ધરનું ડાયરેક્ટ વિરોધી સદ્ધરમાં આપણે જોયું તો કે નાણાકીય જવાબદારી નિયમિત રીતે ચૂકવતો હોય, તો આમાં આવી ગયું કે નાણાકીય જવાબદારી નિયમિત રીતે ન ચૂકવતો હોય. એટલે નંબર બીજી કન્ડિશન કે મિલકતોનું પ્રમાણ છે એના દેવા કરતાં ઓછું હોય. એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ આ નાણાં ચૂકવવાના થશે ત્યારે એની મિલકતોનું એટલી નથી પ્રમાણ કે દેવાને ભરપાઈ કરી શકે. તો આ મિલકતો જે છે એ આ મિલકતો જે છે એનું પ્રમાણ દેવા કરતાં ઓછું હોય તો એને વ્યક્તિને નાદાર તરીકે ઓળખવામાં આવે છે. અને આ નાદાર કોના દ્વારા જાહેર કરવામાં આવે? તો કે નાદાર છે એ કોર્ટ દ્વારા એ જાહેર કરવામાં આવતું હોય છે. તો આ આજના આપણા પારિભાષિક શબ્દોથી આ ઘસારો કોને કહેવાય, ઘાલખાત કોને કહેવાય, સદ્ધર વ્યક્તિ કોને કહેવાય અને નાદાર વ્યક્તિ કોને કહેવાય. સૌથી અને લાસ્ટ આપણો પારિભાષિક શબ્દ
શબ્દ છે એ છે ઉધાર અને જમા. ઉધાર અને જમા આ આપણો સૌથી મોટો કે આખું અકાઉન્ટ જે છે એ આના ઉપર જ આધારિત છે. ઉધાર અને જમા. ઉધાર અને જમા વ્યવહારોની અસર કેવી રીતના આપવી, આખું એકાઉન્ટ છે માત્ર આના ઈશારે હાલે છે. તો ઉધાર અને જમા એટલે શું? તો કે આપણે જ્યારે હિસાબો બનાવતા હોય છે ત્યારે બે ભાગ પાડવામાં આવે છે, જેમાં ડાબી બાજુને ઉધાર તરીકે ઓળખવામાં આવે છે અને જમણી બાજુને જમા બાજુ તરીકે ઓળખવામાં આવે છે. આપણે કાલનો વ્યવહાર જોયો તો કે રોકડ ખાતે ઉધાર કે વેચાણ ખાતે જમા. તો આ જે થયો એ આપણે ઉધારી અને જમા, જેને હિસાબી પદ્ધતિમાં કહેવાય કે ઉધારવું કોને કહેવાય અને હિસાબી પદ્ધતિમાં જમા કરવું કોને કહેવાય. તો કે અમુક વ્યવહારો છે જેને ઉધારવું એટલે કે હિસાબી પદ્ધતિમાં ઉધાર બાજુ એટલે કે ડાબી બાજુ જે કંઈ પણ એન્ટ્રી કરવામાં આવે એને ઉધાર તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ઉધાર કહેવામાં આવે છે. અને જમા બાજુ એટલે કે જમણી બાજુ જમા કરવું એટલે શું કે કોઈ પણ એન્ટ્રી કે જમણી બાજુ લખવામાં આવે તો એને જમા બાજુ જમા કરી હોય એમ ગણાય. તો આ આપણો પારિભાષિક શબ્દ છે એ છે આપણું ઉધાર અને જમા, જેની આપણે વિશેષ સમજૂતી આગળના લેક્ચરમાં પણ મેળવવાના છીએ. પરંતુ અત્યારે આપણે પારિભાષિક શબ્દ આવ્યો કે ઉધાર અને જમા શું? તો કે ઉધાર અને જમા એટલે કે દ્વિનોંધી નામા પદ્ધતિમાં એ વ્યવહારોની બે અસર એટલે કે બેવડી ઇફેક્ટ આપવામાં આવે છે. જેમ આપણે જોયું કે રોકડ ખાતે ઉધાર કે વેચાણ ખાતે જમા, પણ વ્યવહાર એક જ હતો. શું? તો કે કોઈ વેપારી દ્વારા રમણભાઈને 15,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. તો આપણે ખાલી જોયું કે 13,500 રૂપિયા જે આવે એની એન્ટ્રી આવતી હતી. તો આપણે જે આની ઇફેક્ટ આપી, બે ઇફેક્ટ આપી. વ્યવહાર એક જ છે પણ ઇફેક્ટ બે. કારણ તો માલ વેચ્યો, આપણે માલનું વેચાણ કર્યું એટલે આપણા ધંધામાં રોકડ આવે. રોકડ ખાતે ઉધાર કે વેચાણ ખાતે જમા. આપણે જે આમનો છે એ પણ આપણે આગળના લેક્ચરમાં સમજીશું, પણ આના આધારે તમને ખબર પડે કે ઉધારવું અને જમા કરવું એટલે શું. તો દ્વિનોંધી નામા પદ્ધતિમાં એ ઉધાર અને જમા એવી રીતના બે વિભાગ પાડવામાં આવે છે, જેમાં ડાબી બાજુને ઉધાર બાજુ તરીકે ઓળખવામાં આવે છે અને જમણી બાજુને જમા બાજુ તરીકે જમા બાજુ તરીકે ઓળખવામાં આવે છે. અને હિસાબી પદ્ધતિમાં કોઈ વ્યવહાર ઉધારવું એટલે શું? તો કે હિસાબી પદ્ધતિમાં એ ઉધાર બાજુ એટલે કે જમણી બાજુ કોઈ એન્ટ્રી કરવામાં આવે તો એને ઉધારવું એમ કહેવાય. કે વ્યવહાર આપણે ઉધાર કરો, તમને પૂછાય કે આ વ્યવહારને તમે ઉધાર કરો તો કેવી રીતે લખવામાં આવે? તો કે ખાતાની ડાબી બાજુએ એટલે કે ઉધાર બાજુ તમે જે એન્ટ્રી આપો એ તમારી ઉધાર એન્ટ્રી થઈ. અને ખાતાની જમણી બાજુ એટલે કે તમને કોઈ કહે કે આ વ્યવહારની તમે જમા અસર આપો, કેવી રીતે આપશો? તો કે તમારે ખાતું પાડી, ખાતું ડ્રો કરી અને તમારી એની ઇફેક્ટ છે એ જમણી બાજુ એટલે કે જમા બાજુ તમારે કોઈ એન્ટ્રી કરો એટલે જમા બાજુ એટલે કે જમા કરી એવું કહેવાય. તો આપણો છેલ્લો પારિભાષિક શબ્દ એ થયો આપણો ઉધાર અને જમા. ખાસ આજના આપણા પારિભાષિક શબ્દો આપણે જોયા, ઘસારો કોને કહેવાય, ઘાલખાત કોને કહેવાય, સદ્ધર, નાદાર અને લાસ્ટ પોઈન્ટ
એ આપણો છે ઉધાર અને જમા કોને કહેવામાં આવે છે. હવે આપણો આ પહેલા ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે એ છે દ્વિનોંધી નામક પદ્ધતિઓ અને બીજી એક દેશી નામક પદ્ધતિ છે એની વિસ્તૃત ચર્ચા કરો. તો હવે આપણો આ લાસ્ટ પોઈન્ટ આના પછી એ આપણે આગળના લેક્ચરમાં જોશું. શું છે તો કે હિસાબની પદ્ધતિ કઈ રીતના એ લખાતી હોય છે. એમાં બે પ્રકાર છે, દ્વિનોંધી નામક પદ્ધતિ અને દેશી નામક પદ્ધતિ. તો હવે એની આપણે વિસ્તૃત ચર્ચા એ આપણે આગળના લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી બધાને ગુડ બાય.